ચાલો આજે ગણિતના એક જબરદસ્ત શોર્ટકટની વાત કરીએ, જે છે ઘાતાંકોના નિયમો. પરીક્ષાની તૈયારીમાં કે આ નિયમો સમજવા ખૂબ જ જરૂરી છે, કારણ કે એ મોટા મોટા ગુણાકાર અને ભાગાકારને પણ એકદમ સહેલા બનાવી દે છે. તો આજે આપણે શું જોવાના છીએ? આ રહી આપણી રૂપરેખા. ઘાતાંકના નિયમો પર માસ્ટરી મેળવવા માટે જે કાંઈ પણ જરૂરી છે એ દરેક મુદ્દાને આપણે એક પછી એક ઊંડાણપૂર્વક સમજીશું. તો સૌથી પહેલાં એકદમ બેઝિક સવાલ કે ભાઈ આ ઘાતાંક છે શું? ચાલો ત્યાંથી જ શરૂ કરીએ. એકદમ સિમ્પલ ભાષામાં કહીએ તો ઘાતાંક એટલે વારંવાર થતા ગુણાકારને ટૂંકમાં લખવાની એક મસ્ત રીત. લાંબી લાંબી ગણતરી કરવાને બદલે બસ એક નાનકડો અંક લખીને કામ પતી જાય. ઓકે, તો હવે આપણા પહેલા નિયમોના સેટ પર આવીએ. એ જોઈએ કે જ્યારે ઘાતાંકવાળા પદોનો ગુણાકાર કે ભાગાકાર કરીએ ત્યારે શું થાય છે. તો પહેલો નિયમ છે ગુણાકારનો, અને એ બહુ જ સિમ્પલ છે. જો આધાર સરખા હોય ને તો બસ ઘાતાંકનો સરવાળો કરી દેવાનો, બસ એટલું જ. એટલે કે આખું 2 × 2 × 2 અને 2 × 2 કરવાની કોઈ જરૂર જ નથી. ખાલી ઘાતાંક 3 અને 2 ને જોડી દો એટલે મળી ગયા 5. જુઓ કેટલું સહેલું થઈ ગયું. હવે વારો ભાગાકારનો, અને લોજિકલ છે રાઈટ? ગુણાકારનું ઊંધું ભાગાકાર, તો નિયમ પણ ઊંધો જશે. એટલે કે આપણે અહીં કરીશું બાદબાકી. અહીંયા પણ એ જ વાત છે. 4માંથી 2 બાદ કરો એટલે સીધો જવાબ મળ્યો 5ની 2 ઘાત. ગણતરી તરત જ નાની અને સરળ થઈ ગઈ. અને જુઓ, જ્યારે બંનેને સાથે મૂકીએ ને ત્યારે આખી વાત એકદમ ક્લિયર થઈ જાય છે. ગુણાકારમાં સરવાળો અને ભાગાકારમાં બાદબાકી. સિમ્પલ. ઓકે, તો હવે એક મજેદાર કેસ જોઈએ. શું થાય જ્યારે ઘાતની ઉપર પણ ઘાત હોય? ચાલો એના નિયમો જોઈએ. આનો નિયમ તો એનાથી પણ સહેલો છે. જ્યારે ઘાતની ઉપર ઘાત હોય તો બસ બંને ઘાતાંકનો ગુણાકાર કરી નાખો. એટલે કે 3 × 3 કરીને એનો ઘન કરવાની કોઈ માથાકૂટ જ નહીં. સીધો 2 × 3 કરો એટલે મળ્યો નવો ઘાતાંક 6. એકદમ ફટાફટ. હવે આ નિયમ જુઓ. જો કૌંસની અંદર 2 સંખ્યાઓ ગુણાકારમાં હોય અને આખા કૌંસ પર ઘાત હોય તો એ ઘાત બંને સંખ્યાઓને અલગ અલગ મળી જાય છે. અહીંયા જુઓ, જે વર્ગ છે ને એ 2 અને 3 બંનેને મળી જાય છે, જાણે વહેંચાઈ ગયો હોય એમ. અને એનાથી ગણતરી કેટલી સહેલી થઈ જાય છે. અને જેવું ગુણાકારમાં થયું એવું જ ભાગાકારમાં, એટલે કે અપૂર્ણાંકમાં પણ થાય છે. જો કોઈ અપૂર્ણાંક કૌંસમાં હોય તો બહારની ઘાત, અંશ અને છેદ બંનેને લાગુ પડે. બસ 4નો પણ વર્ગ કરો અને 5નો પણ વર્ગ કરો. અપૂર્ણાંકો સાથે કામ કરતી વખતે આ નિયમ ખરેખર બહુ જ કામમાં આવે છે. ચાલો હવે 2 સ્પેશિયલ કેસ જોઈએ. આ એવા નિયમો છે જે ક્યારેક કન્ફ્યુઝિંગ લાગે છે, પણ સાચું કહું તો એકવાર સમજાઈ જાય પછી એકદમ સહેલા છે. આ તો એકદમ મજાનો નિયમ છે. કોઈ પણ શૂન્ય સિવાયની સંખ્યા હોય, જો એની ઘાત 0 હોય તો જવાબ હંમેશા અને હંમેશા 1 જ આવે. પછી ભલે 7 હોય, 50 હોય કે પછી કરોડોમાં કોઈ સંખ્યા હોય. જો ઘાતાંક 0 છે તો જવાબ ફક્ત અને ફક્ત 1. હવે વાત ઋણ ઘાતાંકની. અહીંયા લોકો બહુ ભૂલ કરે છે. યાદ રાખજો, ઋણ ઘાતાંકનો મતલબ એ નથી કે જવાબ ઋણ આવશે. ના, એનો મતલબ છે કે આપણે એ સંખ્યાને 1ના છેદમાં લઈ જવાની છે. તો હવે 2ની -3 ઘાતને કેવી રીતે ઉકેલવી? બસ એને 1ના છેદમાં લઈ જાઓ એટલે એ બની જશે 1ના છેદમાં 2ની +3 ઘાત. સિમ્પલ. ઓકે, તો આપણે બધા 7 નિયમો જોઈ લીધા. ચાલો હવે આ બધાને એકસાથે ફટાફટ રિવાઇઝ કરી લઈએ, એક જ જગ્યાએ. અને આ રહ્યું આખું લિસ્ટ. આ તમારી ઘાતાંકની ટૂલકીટ છે. દરેક નિયમ એક ખાસ પ્રકારની સમસ્યાને એકદમ સરળ બનાવવા માટેનું એક હથિયાર છે. તો બધું શીખ્યા પછી એક છેલ્લો સવાલ. હવે જ્યારે નિયમો ખબર છે તો વિચારો કે 8ની 5 ઘાત ભાગ્યા 8ની 3 ઘાતનો જવાબ કેટલી સેકન્ડમાં આપી શકાય?